SYBA હોમ સાયન્સ સેમિસ્ટર 3 પ્રકરણ નંબર 1 સ્વાસ્થ્યનો અર્થ, વ્યાખ્યા અને સ્વાસ્થ્યનું મહત્ત્વ. આજે આપણે સ્વાસ્થ્યના અર્થ વિશે ચર્ચા કરીએ. એક સ્વસ્થ, સુખી, પ્રસન્ન પરિવાર માટે બીજા ઘણા માપદંડ હોઈ શકે, પરંતુ પહેલો માપદંડ સારું સ્વાસ્થ્ય ગણાય છે. તે ઘણી બધી બાબતો પર નિર્ભર રહે છે, જેમ કે સારું ભોજન, સારી ટેવો, રહેણીકરણી, સ્વચ્છતા, સારું વાતાવરણ વગેરે સ્વાસ્થ્યને અસર કરે છે. આજે ઝડપી યુગના જમાનામાં માનવી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો માત્ર સંપત્તિ ભેગી કરવામાં ખર્ચી નાખે છે. શારીરિક સંપત્તિ ગૌણ માની ભૌતિક સંપત્તિ મેળવવા માટે જીવનના ઘણા વર્ષો સુધી સ્વાસ્થ્યને ગૌણ ગણી દોડી રહે છે. જિંદગીના પાછલા વર્ષોને આરામથી જીવવા શરીરરૂપી યંત્ર પાસે અમર્યાદિત કામ કરાવે છે. પરિણામે શરીરરૂપી યંત્ર ખોરવાઈ જતાં આર્થિક રીતે સુખી તેમજ સંપન્ન વ્યક્તિ પણ સુખને ભોગવી શકતો નથી, કારણ કે રોગ, બીમારી વગેરે કારણે આહાર પર નિયંત્રણ આવી જાય છે. પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સાજું હોય તો જ સુખ ભોગવી શકાય. શરીર સુખી હોય તો જ સર્વ વાતે સુખી શરીર, તો જ સુખ પ્રાપ્ત થાય. માનવીની તંદુરસ્તીની બક્ષિસ કુદરત તરફથી, માતા તરફથી તેને મળતી હોય છે અને તેની જાળવણી કરવી એ આવશ્યક બાબત છે. ઈશ્વરલક્ષી અમૂલ્ય સંપત્તિને જાળવવા માટે સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરવું દરેક વ્યક્તિનો ધર્મ છે. સ્વસ્થ રહેવું તે પ્રકૃતિની દેણ છે. સ્વસ્થ રહેવું તે પ્રકૃતિની દેણ નથી. તેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું માનવી ઉપર આધાર રાખે છે. મનુષ્ય એક સજીવ પ્રાણી છે. સ્વચ્છ રહેવું પ્રત્યેક વ્યક્તિનો અધિકાર છે. પ્રત્યેક રાજ્યની જવાબદારી છે. પોતાની પ્રજાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખે. જાતિ, ધર્મ, રાજનૈતિક વિશ્વાસ આજ અથવા સામાજિક પરિસ્થિતિમાં ભેદભાવ કર્યા વગર સ્વાસ્થ્ય ઉત્તમ સ્તર પ્રાપ્ત કરવા માટે મનુષ્યને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થાય છે. બધા જ સભ્ય સમાજમાં, રાજ્ય અથવા સરકાર પોતાના નાગરિકોને સ્વાસ્થ્ય અથવા કલ્યાણની સુરક્ષા માટે વૃદ્ધિ અને વિકાસનો બોજ ઉપાડે છે. ભારતના સંવિધાનમાં જણાવ્યું છે કે રાજ્યે પોતાના લોકોને પોષણ સ્તર તથા જીવન સ્તર ઊંચું લાવવા તેમજ જન સ્વાસ્થ્યમાં વધારો કરવા માટે તેમના કર્તવ્યથી બંધાવેલી છે. આપણે હવે અહીંયા સ્વાસ્થ્યની વ્યાખ્યા જોઈએ. તંદુરસ્તી, આરોગ્ય શબ્દનો અર્થ સામાન્યપણે એવો કરી શકાય કે સાજા હોવું, સારા, સંપૂર્ણપણે શારીરિક, માનસિક, સામાજિક સારા હોવું, રોગ અથવા અસ્વસ્થતાની સર્વથા ગેરહાજરી. જે વ્યક્તિ પૂરતો ખોરાક લે છે તે દીર્ઘ આયુષ્ય ભોગવે છે, રોગમુક્ત રહે છે, તે મનની શક્તિ અને સતર્કતા મેળવે છે અને કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ ન ધરાવે તે સ્વાસ્થ્ય છે તેવું કહી શકાય. વ્યક્તિ, કુટુંબ કે સામાજિક સ્વાસ્થ્યના ઘણા માપદંડો હોઈ શકે. વ્યક્તિ પોતાના શારીરિક દેખાવથી સ્વસ્થ છે, પરંતુ તેની માનસિક રીતે વ્યક્તિ આનંદિત હોય, શાંત હોય, સામાજિક સંબંધોમાં સારી હોય અને સામાજિક સંબંધો સારી રીતે કેળવી શકતી હોય. કુટુંબ સ્વસ્થ છે તેવું કહી શકાય. એટલે કે જ્યાં ત્રણેય બાબતોનો સમન્વય થતો હોય ત્યાં તે વ્યક્તિ, તે કુટુંબને તંદુરસ્ત કહી શકાય. જો શરીર તંદુરસ્ત ન હોય તો મન અસ્વસ્થ રહે છે. મન અસ્વસ્થ હોય તો શરીરની પ્રક્રિયાઓ અસંતુલિત થાય છે. તેથી સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.
સ્વાસ્થ્યની વ્યાખ્યા વિશ્વ આરોગ્ય સંઘે આપેલી છે. તે પ્રમાણે સ્વાસ્થ્ય એક શારીરિક, માનસિક તેમજ સામાજિક રીતે સંપૂર્ણપણે સંતોષાયેલી પરિસ્થિતિ છે, જેમાં રોગ કે શારીરિક અસ્વસ્થતાનું ન હોવું એટલું જ જરૂરી નથી, પરંતુ અત્યારના નવા ખ્યાલ મુજબ સ્વાસ્થ્યની વ્યાખ્યામાં તેની સ્વાસ્થ્યની ચારે બાજુઓ માનવામાં આવે છે. સ્વાસ્થ્યની ચારેય બાજુઓ એકબીજા સાથે સંબંધિત છે. ચારેયમાંથી કોઈ એક પણ પ્રભાવ પડે તો તેની અસર બાકીના 3 બાજુઓ પર પડે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ખૂબ જ તાવ હોય તો પોતાના વ્યવસાય પર જઈ શકતી નથી, સ્નાન વગેરે કર્યા વગર પૂજા કરી શકતી નથી, તેમજ માનસિક શાંતિ થાય, શારીરિક કષ્ટ થાય છે. આપણે હવે સ્વાસ્થ્યનો અર્થ જોઈએ. આરોગ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક આ ત્રણેય પ્રકારની સ્થિતિની સ્વસ્થતાની વાત છે. આરોગ્યની આ કલ્પના ઘણી વિશાળ છે. એ મનુષ્યની આંતરિક પરિસ્થિતિનો અને ભૌતિક, રાસાયણિક અને જૈવિક એ ત્રણેય પ્રકારની બાહ્ય પરિસ્થિતિ સાથે સંપૂર્ણ મેળ માંગે છે. મનુષ્યને કુદરતથી જુદો પાડી શકાય એમ નથી. તેથી દુનિયા પર પોતાનું આધિપત્ય સ્થાપવાની તેની સિદ્ધિ ગમે તેટલી ભવ્ય હોવા છતાં તેની જીવનની પરિસ્થિતિ કે જીવનમાં વ્યક્તિ પર ઊંડી અસર થાય તો આશ્ચર્ય નથી. મનુષ્ય ઉપરાંત જીવસૃષ્ટિના પણ જીવન ટકાવી રાખવાની ભારે સ્પર્ધા ચાલી રહી છે. મનુષ્યની આંતરિક પરિસ્થિતિ કુદરતની બાહ્ય પરિસ્થિતિની અસર તળે હોય છે. આ સ્પર્ધામાં જ્યારે મનુષ્ય પોતાની પરિસ્થિતિ જોડી સંપૂર્ણ સુમેળની પરિસ્થિતિ હોય, વિકૃતિજનક સૂક્ષ્મ જીવાણુઓ, જંતુઓ, ભૌતિક અને રાસાયણિક તત્વો પર તેનો કાબૂ હોય, ત્યારે જ સ્વાસ્થ્ય સંપન્ન થાય. આવી પરિસ્થિતિ હોય ત્યારે શરીરનું મન સ્વાભાવિક કામ કરતા હોય છે, પોતાની અંગત અને સામાજિક ફરજો બરાબર બચાવી શકે છે. સ્વાસ્થ્ય એ સંપૂર્ણ અવસ્થા નથી, કેવળ તુલનાત્મકતા છે. અમુક સમયે હોય તેના કરતાં બીજા સમયે માણસ વધારે સ્વાસ્થ્યની પ્રગતિશીલ પોઝિટિવ કલ્પના છે. માણસ સર્વ અવયવો જ્યારે સર્વોચ્ચ સપાટીએ કામ કરતા હોય અને સમગ્ર પરિસ્થિતિમાં શરીર આખાને પોતાની સંપૂર્ણ શક્તિ અને કામના પ્રાપ્તિ થતી હોય, ત્યારે માણસ તેનું પોઝિટિવ આરોગ્ય પોતાની સંપૂર્ણ શક્તિ છે તેમ કહી શકાય. આરોગ્યની આ કક્ષાએ પહોંચે તો મનુષ્ય આરોગ્યના નિયમો વિશે જરાક દુર્લક્ષ કરે તો પણ કેટલાક વખત સુધી સમતોલ અને શુદ્ધ શરીર પર તેની માઠી અસર થતી નથી, કારણ કે આરોગ્યના વિધાયક તત્વો સાથે રહેવાની પ્રતિકારક શક્તિ અથવા તો અરક્ષણ શક્તિ તેના માટે સ્વસ્થ શરીરે મેળવેલી છે. આજુબાજુ એકાદ ગોળી ગળવાથી કે થોડીક પરેજી પાડવાથી આરોગ્ય મળી જતું નથી. આરોગ્ય એટલે શું? તે શેના ઉપર આધારિત છે? તે વિશેનું જ્ઞાન મેળવીને રોજબરોજના જીવનમાં ઝીણવટભરી રીતે અમલ કરી આરોગ્ય ટકાવી શકાય. અથવા તો વૃદ્ધિ માટે સ્વચ્છતા, આરામ, કસરત તથા રોગ સામેના રક્ષણાત્મક પગલાં એ બધું જ સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. સ્વાસ્થ્યને અંગ્રેજીમાં કહેવાય છે ને 3 બાબતો સાથે સંબંધ છે: શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય મુખ્યત્વે સારો ખોરાક, સારું પોષણ, હવા ઉજાસ, વ્યસનોને નિયંત્રણ, વ્યક્તિગત ટેવ, ઊંઘ, આરામ, વ્યાયામ, ધ્યાન, યોગ વગેરે બાબત ઉપર નિર્ભર છે. માનસિક શાંતિ, માનસિક સ્વાસ્થ્ય એકાગ્રતા, ઊંઘ, આરામ, આત્મવિશ્વાસ, સમય અને સંજોગો પ્રમાણે માનસિક તણાવ, ચિંતા વગેરે બાબતો પર આધારિત છે. સામાજિક સ્વાસ્થ્ય સમાજ સેવા, સમાજની વ્યક્તિ સાથે અને સહકાર, સામાજિક રીતરિવાજ,
વ્યવહારિક દૃષ્ટિકોણ વગેરે ઉપર આધાર રાખે છે. આમ સ્વાસ્થ્યનો આધાર શરીર, મન અને સમાજ સેવા સાથે સંકળાયેલો છે. સ્વાસ્થ્યની જરૂરિયાત. આરોગ્ય વિના બધું નકામું એમ માનવ માત્ર સારી રીતે સમજે છે, પરંતુ જુવાનીના જોશમાં શરૂઆતના વર્ષોમાં અર્થ અને કામની પાછળ આંધળી દોટ મૂકે છે. પાછું વાળીને જોતો નથી. રોગની સ્થિતિમાં પણ જરૂર પડે તો દવાઓ લઈને પોતાનું ગાડું ગબડાવે છે. છેવટે કુદરતી સંપત્તિનો અને કુદરતની ચેતવણીને ઠોકર મારે છે. આરોગ્યના નિયમોને નેવે મૂકે છે. હૃદય રોગ, ડાયાબિટીસ, લોહીનું ઊંચું દબાણ વગેરે ગંભીર રોગોનો ભોગ બને છે. ધન સંપત્તિ ખર્ચવા છતાં સ્વાસ્થ્યનું સારું થતું નથી. અધવચ્ચે મૃત્યુને ભેટ વાગી જાય છે. આવા રોગના મૂળ તો વર્ષોથી શરીરમાં નખાતા હોય છે, પણ માનવીને ખબર હોતી નથી. તે વિપરીત સ્વપરિત પરિણામ ભોગવવું પડે છે. બીજા દેશોની સરખામણીએ જો લોકોના શારીરિક બંધારણને ધ્યાનમાં રાખીએ તો ખાસ કરીને અમદાવાદ અને ગુજરાતના શહેરોમાં સંશોધન કરતાં એવું માલુમ પડ્યું છે કે ગુજરાતીઓ વજન અને ઊંચાઈની દૃષ્ટિએ વામણા લાગે છે, નબળા લાગે છે. ક્ષયરોગ, એનિમિયા, દાંતના ગળાના રોગ, શરદી, ઉધરસ, કબજિયાત આ બધા રોગ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. મેલેરિયા, ફ્લૂ, ટાઇફોઇડ, કુપોષણ વગેરે જેવા ચેપી રોગો દર વર્ષે હજારો લોકો એનો ભોગ બને છે. ગમે તેટલો ખર્ચ કરવા છતાં રોગ મટી શકતા નથી. રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. આમ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને તો આજે સ્વાસ્થ્ય જાળવવું એક મોટો પ્રશ્ન બની ગયો છે. કારણ કે રોગોને કારણે શરીર અને મન સ્વસ્થ રહેતું નથી. જો પહેલાંના અને આજના યુગની વાત કરીએ તો પહેલાંના જમાનામાં શારીરિક શ્રમ કરતાં સારા આહારને કારણે માનસિક સ્વાસ્થ્યને કારણે રોગોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જો કે અમુક ચેપી રોગો દ્વારા દવાના અભાવે જીવલેણ બની રહેલા, પરંતુ આજે વધુ સ્પર્ધાને કારણે માનવી પોતાના જીવનને ટકાવી રાખવા માટે મનથી અને શરીરથી લડતો રહે છે. બે છેડા ભેગા કરવા માટે તેની ચિંતામાં માનવી સ્ટ્રેસનો અનુભવ કરે છે, તાણનો ભોગ બને છે. આજના જમાનામાં વિજ્ઞાનની શોધના કારણે આયુષ્ય મર્યાદા વધી છે. બાળ મરણનું પ્રમાણ પણ ઘટ્યું છે. છતાં એકંદરે તણાવને કારણે હૃદયરોગ, બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, ડાયાબિટીસ વગેરે રોગો વધ્યા છે. આવી સ્થિતિમાં મનને કેમ સ્વસ્થ બનાવવું તે માટે માનવી સતત પ્રયત્નશીલ છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ તમામ પદ્ધતિ તરફ બન્યો છે. આમ આજના યુગમાં સ્વાસ્થ્યને જાળવવા માટેની જરૂરિયાત ઊભી થઈ છે. શરીર, મન બંનેને કેમ સ્વસ્થ રાખવા તે આજના સંપન્ન આવશ્યક જરૂરિયાત કહી શકાય. આજે આપણે સ્વાસ્થ્યનો અર્થ મેળવવા પ્રયત્ન કર્યો. શારીરિક સ્વાસ્થ્યની થોડી ઘણી વાતો કરી. મિત્રો, આપણે આવતા લેક્ચરે સ્વાસ્થ્યના મહત્ત્વ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરશું. ત્યાં સુધી આપણે આ વિશે વિચારશું. જય હિન્દ, જય ભારત.